હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર અને ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો અને સેમિસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો અને સેમિસ્ટર 1 ની અંદર આઈટી ના સ્ટુડન્ટોને એક ટોપિક આવે છે લોજિક ગેટ એન્ડ બુલિયન એક્સપ્રેશન. સેમિસ્ટર 1 માં આઈટી માં આવે છે, જ્યારે સેમિસ્ટર 2 ની અંદર અત્યારે સેમિસ્ટર 2 માં જે વિદ્યાર્થી મિત્રો હોય એમને જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આવે છે એની અંદર ચેપ્ટર નંબર 2 છે તમારું લોજિક ગેટ એન્ડ બુલિયન એક્સપ્રેશન. ઓકે, તો લોજિક ગેટ છે શું? વોટ ઇઝ મીનિંગ ઓફ લોજિક ગેટ? લોજિક ગેટ શું છે? લોજિક ગેટ શું છે? લોજિક ગેટ કઈ ટાઈપના છે? કેટલા ટાઈપના લોજિક ગેટ છે? એના ટ્રુથ ટેબલ શું છે? એનું ફંક્શન શું છે? આ દરેકની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. ખૂબ જ ઉપયોગી છે. પેપરમાં 100% છપાયેલો છે. સમજી લો, છપાયેલા જ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પૂછાશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટરની અંદર તમે અભ્યાસ કરી રહેલા છે, જે સેમિસ્ટરમાં અત્યારે છો એ સેમિસ્ટરનું વોટ્સએપ ગ્રુપ એક્ટિવ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ ત્યાં જોઈન થઈ જશો. અને આ દરેક પીડીએફ અમે એની અંદર શેર કરતા હોઈએ છીએ, પ્લસ સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન અમે એની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો, જેથી અમે તમારા સુધી દરેક ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ. તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 યા સેમિસ્ટર 2 યા સેમિસ્ટર 3 કોઈ પણ સેમિસ્ટરના કોઈ પણ સબ્જેક્ટ હોય એના દરેકના આપણા કોર્સ અવેલેબલ છે, જેની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, પીડીએફ છે, એના પેપર છે, મોડલ પેપર છે, સુપર 30 ક્વેશ્ચન છે, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કહું છું, ફટાફટ જોઈન કરી લેશો, જેની લિંક મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો, અને પરચેસ કરીને તૈયારી કરી શકો છો. આજના વિડીયોમાં વાત કરવાના છે લોજિક ગેટ. એમાં બેઝિક ગેટ છે, યુનિવર્સલ ગેટ છે અને એક્સ્ટ્રા ગેટ છે. તો કયા ગેટ છે તમારે ગોખવાની જરૂર નહીં પડે, અહીંયા શાંતિથી સમજી લેજો, ઈઝી થઈ જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ગેટ્સ. તો ગેટ્સ છે શું, કેટલા ટાઈપના ગેટ્સ છે એ સમજી લઈએ. તો પેલા લોજિક ગેટ એટલે શું? લોજિક ગેટ્સ કોને કહેવામાં આવે? કે મલ્ટિપલ ઇનપુટ હોય, ઘણા બધા ઇનપુટ હોય, મલ્ટિપલ ઇનપુટ હોય અને સિંગલ આઉટપુટ હોય. શું હોય? આઉટપુટ. એક ઘણા બધા ઇનપુટ હોય અને સિંગલ આઉટપુટ હોય, એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? લોજિક ગેટ કહીએ છીએ. હવે લોજિક ગેટમાં બે ઇનપુટ હોય, 1 કાં તો 0. 1 એટલે તમારું લો થશે, 1 એટલે તમારું હાઈ થઈ જશે, હાઈ ઇનપુટ. 1 એટલે હાઈ અને 0 એટલે લો. ઇલેક્ટ્રિકલ ભાષામાં 1 એટલે ઓન કહીશું અને લો એટલે ઓફ કહીશું. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે સમજવાનું છે કે કઈ ટાઈપના લોજિક ગેટ છે. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તો લોજિક ગેટમાં 3 ટાઈપ છે: બેઝિક ગેટ, યુનિવર્સલ ગેટ અને એક્સ્ટ્રા ગેટ. એટલે ટોટલ 1 2 3 4 5 6 અને 7 લોજિક ગેટ છે. તો એમાં પહેલા 3 જે બેઝિક ગેટ છે, આ મારા 3 બેઝિક ગેટ છે. કયા 3 બેઝિક ગેટ છે? તો એ નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ. એટલે પહેલો નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ, આ બેઝિક ગેટ છે. એને હું શોર્ટ ફોર્મમાં AIO પણ કહી શકું. એન્ડ ગેટ, AI એટલે ઇન્વર્સ ગેટ અને ઓર એટલે નોટ ગેટ. આ નાન્ડ ગેટ છે અને નોર ગેટ છે એ યુનિવર્સલ ગેટ છે. ગુજરાતીમાં કહેવાશે સાર્વત્રિક ગેટ, જેનાથી આપણે દરેક ગેટ્સ બનાવી શકીએ છીએ. એ આગળનો ટોપિક હશે, પૂછી શકે છે. એક્સ્ટ્રા ગેટ તો એક્સ ઓર અને એક્સ નોર. હવે આ બધા ગેટ એક 1 બાય 1 પહેલા સમજવાના છે. સમજી લઈશું એટલે દરેક વસ્તુ ક્લિયર થઈ જશે. કઈ રીતના એક્ઝામમાં પૂછાય છે એ પણ હું તમને આવડીશ. વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે કોઈ પણ ટોપિક સમજેલો હોય ને, એટલે કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અથવા ઘણા બધા, તમારો વાંક નથી, ઘણા બધા ટીચર્સ તમને પહેલા એમ કહી દે બે આટલો ક્વેશ્ચન, પહેલા ક્વેશ્ચન સમજી લો અને પછી તમે એનો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછે તમને આઈડિયા આવી જોઈએ. તો પહેલા ક્વેશ્ચનને સમજવાનો છે. ઓકે, પહેલા આપણે ટોપિક સમજી લઈએ. તો ફર્સ્ટ આપણે બેઝિક ગેટ સ્ટાર્ટ કરીએ કે બેઝિક ગેટ કયા બેઝિક ગેટ છે. તો બેઝિક ગેટમાં પહેલો ગેટ છે મારો એન્ડ ગેટ. તો ફર્સ્ટ આપણે ટોપિક છે બેઝિક ગેટ. ચલો, બેઝિક ગેટ કયા છે? તો પહેલો હું બેઝિક ગેટમાં લઉં છું નોટ ગેટ. કયો? નોટ ગેટ. હવે નોટ ગેટ છે શું સમજી લઈએ. તો નોટ ગેટનો પહેલો હું સિમ્બોલ બતાવીશ. એનો સિમ્બોલ શું થશે? તો નોટ ગેટનો ફર્સ્ટ સિમ્બોલ. તો નોટ ગેટનો સિમ્બોલની વાત કરીએ આપણે પહેલા. તો સિમ્બોલ વિદ્યાર્થી મિત્રો આ રીતનો સિમ્બોલ હોય છે નોટ ગેટનો, જેમાં A ઇનપુટ હોય છે, અહીંયા Y બરાબર A બાર આઉટપુટ હોય છે. તો આમાં આપણે લખી શકીએ 1 ઇનપુટ and 1 output.
ઓનલી વન ઇનપુટ અને વન આઉટપુટ હોય છે, એટલે કે એક ઇનપુટ અને એક આઉટપુટ. ઓકે, આનું બુલિયન એક્સપ્રેશન y બરાબર શું થઈ જશે? બુલિયન એક્સપ્રેશન y ઇઝ ઇક્વલ ટુ a બાર થશે. y ઇઝ ઇક્વલ ટુ a બાર, એટલે કે તમે a ઇનપુટ આપશો તો a બાર કરી આપશે. a બાર નો મતલબ શું થાય છે? ઇનવર્સ. શું થશે? ઇનવર્સ. તમે લો ઇનપુટ આપશો તો આઉટપુટ હાઈ મળશે, હાઈ આપશો તો આઉટપુટ લો મળશે. હવે એનું ટ્રુથ ટેબલ જોવું છે, તો એનું ટ્રુથ ટેબલ આપણે અહીંયા ડ્રો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો ટ્રુથ ટેબલ શું હોય છે? તો એનું ટ્રુથ ટેબલની ચર્ચા કરી દઈએ. અહીંયા ઇનપુટ કેટલા છે? બે જ ઇનપુટ છે મારા, એટલે અહીંયા એનું ટ્રુથ ટેબલ પણ એકદમ શોર્ટ થઈ જશે. હવે અહીંયા આપણું આ ટ્રુથ ટેબલ થઈ ગયું, આ ઇનપુટ પ્રોસેસ થઈ ગઈ, આઉટપુટ થઈ ગયું. ઓકે, તો અહીંયા એનું ટ્રુથ ટેબલ, ડિજિટલ ની અંદર ટ્રુથ ટેબલ ખૂબ જ ઉપયોગી છે. આ થઈ ગયું મારો ઇનપુટ, આ થઈ ગયા મારા આઉટપુટ. ચલો, ઇનપુટ તરીકે શું છે? અહીંયા a છે, અહીંયા y બરાબર a બાર છે. હવે અહીંયા ઇનપુટ ઓનલી એક જ છે, એટલે 2n યાદ રાખવાનું. જો બેની એક જ ઇનપુટ હોય તો બેની બે શક્યતા થશે, એટલે બે પોસિબિલિટી થશે, એટલે હું 0 અને 1. હવે જ્યારે આની અંદર હું 0 આપીશ તો 0 નો આઉટપુટ મને શું મળશે? 1. એટલે શું મળશે? 1. એટલે લો ઇનપુટ હશે તો હાઈ ઇનપુટ મળશે, અને હાઈ ઇનપુટ હશે તો લો ઇનપુટ મળશે. એટલે હું અહીંયા હાઈ આપીશ તો મને શું મળશે? લો મળશે. એટલે અહીંયા આઉટપુટ મને લો મળશે. આ થઈ ગયો મારો નોન ગેટ. એની ડેફિનેશન લખવી છે, વ્યાખ્યા લખવી છે. વ્યાખ્યા, ડેફિનેશન શું થશે? ડેફિનેશન, when one input is slow then output is high, and input is high then output is low. ઓકે, ગુજરાતીમાં શું લખી શકાય કે જ્યારે ઇનપુટ શું હશે? ઇનપુટ લો હશે, એટલે કે શું હશે? લો હશે, ત્યારે આઉટપુટ શું મળે છે? હાઈ. શું મળે છે? હાઈ. એટલે બાજુમાં 1 બતાવી દઈશું, લો ની બાજુમાં 0 બતાવીશું. અને જ્યારે ઇનપુટ શું હશે મારું? હાઈ હશે, એટલે 1 હશે, ત્યારે શું થશે? ત્યારે આઉટપુટ લો મળે છે, એટલે કે 0 મળે છે. ક્લિયર? આ એની ડેફિનેશન થઈ ગઈ. હવે તમને કોઈ જગ્યાએ પૂછે કે ભાઈ નોન ગેટનું ટ્રુથ ટેબલ શું, તો આપણે સિમ્પલ ભાષામાં કહી દેવાનું, when one input is high then output low, and input is low then output is high. ઓકે, સિમ્પલ થઈ ગયું. તો આ રીતના તમને ક્વેશ્ચન પૂછે. હવે આનો ક્વેશ્ચન સમજો. શું કે ભાઈ એમને તમને કીધું છે નોટ ગેટ સમજાવો, એક્સપ્લેન ધ નોટ ગેટ. તો સિમ્પલ શું કરશું? પહેલા નોટ ગેટ લઈશું, એનો સિમ્બોલ દોરી દઈશું, એની શક્યતા લખી નાખીશું કે વન ઇનપુટ એન્ડ વન આઉટપુટ. ઓનલી એક જ ઇનપુટ હોય છે અને એક આઉટપુટ હોય છે. અહીંયા એનું y નું બુલિયન એક્સપ્રેશન લખી નાખીશું, એનું ટ્રુથ ટેબલ બતાવી દઈશું, એનું ડેફિનેશન બતાવી દઈશું. તો આ થઈ ગયો મારો નોટ ગેટ. ગોખવાની જરૂર પડશે, સમજી લેશો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી બીજો ગેટ છે મારો. નેક્સ્ટ ગેટ ની વાત કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ ગેટ લઈ લઈએ આપણે બેઝિક ગેટ. તો બીજો બેઝિક ગેટ કયો છે મારો? સેકન્ડ નંબરનો બેઝિક ગેટ છે એન્ડ ગેટ. ચલો, એન્ડ ગેટ ફર્સ્ટ એનો સિમ્બોલ જોઈએ. એન્ડ ગેટ નો સિમ્બોલ શું થશે? તો એન્ડ ગેટ નો સિમ્બોલ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ લઈએ. તો એન્ડ ગેટ ની અંદર મિનિમમ 2 ઇનપુટ, ખાસ ધ્યાન રાખજો, મિનિમમ 2 ઇનપુટ જોવું છે. આ એન્ડ ગેટ છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ a અને b y ઇઝ ઇક્વલ ટુ એનું બુલિયન એક્સપ્રેશન છે a અને b. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે? ગેટને આ રીતે રિપ્રેઝન્ટ કરી દેતા હોય છે. આવું ના દોરાય મિત્રો, સિમ્પલ વ્યવસ્થિત દોરવાનું છે. થોડું વ્યવસ્થિત દોરશો તો આઈડિયા આવશે. અહીંયા મિનિમમ 2 ઇનપુટ છે. મિનિમમ 2 ઇનપુટ નો મતલબ એવો છે કે ઓછામાં ઓછા 2 ઇનપુટ પર કાર્ય કરે છે. તો અહીંયા આપણે પહેલો ટોપિક શું થશે? ઇટ હેઝ રિક્વાયર્ડ મિનિમમ 2 ઇનપુટ. ઇટ હેઝ રિક્વાયર્ડ ફોર મિનિમમ 2 ઇનપુટ. ઓકે, તેને ઓછામાં ઓછા 2 ઇનપુટની જરૂર છે. ઓકે, 1 આઉટપુટ.
હવે આ ગેટ કામ શું કરે છે? તો આપણને બુલિયન એક્સપ્રેશન ઉપરથી આઈડિયા આવી ગયો કે શું કરશે? ગુણાકાર. શું કરશે? ગુણાકાર. મલ્ટીપ્લિકેશન. જેટલા પણ ઇનપુટ તમે આપશો એટલાનો ગુણાકાર કરી આપશે, પણ બે ઓછામાં ઓછા બે ઇનપુટ તો રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, તો અહીંયા ગુણાકાર કરશે એટલે 1 આઉટપુટ થઈ જશે. ઓકે, એક આઉટપુટ હોય છે. હવે મારે એનું શું કરવું છે? ટ્રુથ ટેબલ લખવું છે. ચલો, ટ્રુથ ટેબલ માટે વિદ્યાર્થી મિત્રો બે ઇનપુટ એક ઇનપુટ થઈ ગયો, સોરી બે ઇનપુટ થઈ ગયા અને એક આઉટપુટ થઈ જશે. એટલે આ બે ઇનપુટ માટેની લાઈન આવી ગઈ મારી. ઓકે, ચલો અહીંયા શું થશે? આ ઇનપુટ, આ થઈ ગઈ મારી આઉટપુટ. ઓકે, અહીંયા a ઇનપુટ b ઇનપુટ y બરાબર શું મળશે? a * b. આ થઈ ગયું મારું ટ્રુથ ટેબલ. શું થઈ ગયું? ટ્રુથ ટેબલ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર ઇંગ્લિશમાં લખીએ ગુજરાતીમાં? કોઈ પણ લેંગ્વેજમાં લખો, બંને લેંગ્વેજમાં લખી શકો છો, કાં તો ગુજરાતી કાં તો ઇંગ્લિશ. આપણા કોર્સની અંદર પણ બંને લેંગ્વેજનું મટીરિયલ છે, ડોન્ટ વરી. કોઈ પણ લેંગ્વેજની અંદર સમજી શકો છો. હવે મેં તમને કીધું કે 2n કેટલા ઇનપુટ છે? a અને b. તો કેટલો પાવર થઈ ગયો? 2 નો 2 પાવર એટલે 4 પોસિબિલિટી. તો પહેલા શું કરો? 0 1 0 1 આપી દીધા 4 વાર. તો બાજુમાં 00 અને 11. ઓકે, હવે અહીંયા આપણે 0 અને 0 1 આપીએ છીએ, તો ફર્સ્ટ હું અહીંયા 0 આપું છું. અહીંયા 0 આપીશ, અહીંયા 0. 0 અને અંદર 0 0 જશે એટલે 0 * 0 શું થઈ જશે? 0. 0 નું કોમ્પ્લિમેન્ટ, સોરી 0 * 0 0 આઉટ મલ્ટીપ્લિકેશન 0 * 0 0 * 0 આઉટપુટ શું મળશે? 0 મળી જશે. ઓકે, ચલો બીજું હું ઇનપુટ શું આપીશ? બીજું હું આપીશ શું એને? અહીંયા શું આપીશ? 1 આપીશ. b 1 થઈ જશે એટલે એક 0 એક 1. 0 * 1 0, 1 * 0 0 અને 1 * 1 બંને 1 થઈ જશે. આ પણ 1 અને આ 1 એટલે 1 * 1 શું થઈ જશે? આઉટપુટ હાઈ મળી જશે. એટલે અહીંયા તમે ટ્રુથ ટેબલમાં જો ડેફિનેશન બનાવી છે, તો ડેફિનેશન કઈ રીતના બનશે સમજી લઈએ. તો સિમ્પલ ડેફિનેશન થઈ જશે કે અહીંયા જો ક્યારે 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, તો આઉટપુટ મારું શું છે? 0 છે. જ્યારે બંને 1 1 છે ત્યારે આઉટપુટ શું છે? 1 છે. તેની વ્યાખ્યા શું થશે? વ્યાખ્યા લખવી હોય, વ્યાખ્યા ડેફિનેશન, તો when one input is low, then output is low, and both input, જ્યારે એક ઇનપુટ લો હોય છે ત્યારે આઉટપુટ લો હોય છે, જ્યારે બંને ઇનપુટ હાઈ હોય, both input is high, then output is high. ઓકે, ચલો ગુજરાતીમાં સમજી લઈએ. જ્યારે એક ઇનપુટ લો હોય ત્યારે આઉટપુટ શું મળે છે? લો મળે છે. અને બંને ઇનપુટ શું હોય? હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. ઓકે, ડેફિનેશન ખાસ યાદ રાખજો. જ્યારે પણ તમને ટ્રુથ ટેબલ પૂછવામાં આવે, એન્ડ ગેટનું મલ્ટીપ્લિકેશન કરે છે, એનું બુલિયન એક્સપ્રેશન y બુલિયન એક્સપ્રેશન શું થશે? y a * b. આ એનું બુલિયન એક્સપ્રેશન છે. તો જ્યારે એક ઇનપુટ લો હોય ત્યારે આઉટપુટ લો મળે છે, બંને ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ કેવું મળે છે? હાઈ મળે છે. when one input is low, then output is low, both input is high, then output is high. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા મારા બેઝિક ગેટ નો બીજો પાર્ટ છે, એન્ડ ગેટ. ક્લિયર? એકદમ ઈઝી છે, ખાલી થોડી ધ્યાન રાખવાનું છે, એનો સિમ્બોલ આવડવો જોઈએ. મિનિમમ 2 ઇનપુટ, મેક્સિમમ તમે ગમે એટલા આપી શકો, 3 ઇનપુટ 4 ઇનપુટ 5 ગમે એટલા આપવા હોય, પણ આઉટપુટ એક જ રહેશે. ઓકે, તો આ થઈ ગયો એન્ડ ગેટ. ઓકે, ચલો એના પછી વાત કરીએ ઓર ગેટમાં. તો ઓર ગેટ છે શું સમજી લઈએ. ચલો થર્ડ નંબરનો ઓર ગેટ. થર્ડ નંબર છે મારો ઓર ગેટ. ઓર ગેટ નું કામ શું છે? તો પહેલા એનો સિમ્બોલ જોઈ લઈએ. ઓર ગેટ નો સિમ્બોલ મિનિમમ 2. આ પણ મિનિમમ 2 ઇનપુટ રિક્વાયર્ડ છે, અહીંયા પણ મિનિમમ 2 ઇનપુટ રિક્વાયર્ડ છે. અહીંયાથી a આપશો, b આપશો, y બુલિયન એક્સપ્રેશન a + b. આઉટપુટ મને a + b મળે છે. શું મળે છે? a + b. ઓકે,
y બરાબર a પ્લસ b થઈ જશે એટલે આઉટપુટ છે. ઓકે, તો અહીંયા ઓછામાં ઓછા ઇટ has minimum 2 input require. ઓકે, ઓછામાં ઓછા 2 ઇનપુટની જરૂર છે. ઓકે, ઓછામાં ઓછા 2 ઇનપુટની જરૂર છે. આઉટપુટ 1 આઉટપુટ. ચલો બુલિયન એક્સપ્રેશન y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b એટલે શું કરશે? સરવાળો, એટલે કે જેટલા પણ તમે ઇનપુટ આપશો એનું એડિશન કરી આપશે. એડિશન માટે યુઝ થાય છે. ઓર ગેટ એડિશન માટે યુઝ થાય છે. એન્ડ ગેટ મલ્ટિપ્લિકેશન માટે યુઝ થાય છે અને નોટ ગેટ છે ઇન્વર્સ માટે યુઝ થાય છે. ક્લિયર? ઓકે, હવે અહીંયા એનું બુલિયન એક્સપ્રેશન આવી ગયું. હવે એનું મારું ટ્રુથ ટેબલ જોઈએ છે. તો ટ્રુથ ટેબલમાં સેમ એ જ પોઝિશન, 2 ઇનપુટ છે. ચલો બે ઇનપુટ છે તો અહીંયા હું બે ઇનપુટ લઈ લઈશ. ઓકે, ઓકે, અહીંયા શું થશે મારું? આ ઇનપુટ થઈ ગયું, આ આઉટપુટ થઈ ગયું મારું. ઓકે, અહીંયા a, અહીંયા b, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. ચલો 2n એટલે 4 થઈ જશે. 0 1 0 1 0 0 1 1 0 પ્લસ 0 0. અહીંયાથી જ્યારે તમે ઇનપુટ આપશો અહીંયા 0 આપશો, અહીંયા 0 આપશો, 0 પ્લસ 0 શું મળશે? 0 મળશે. 0 પ્લસ 1 1 મળશે. 1 પ્લસ 1 1 મળશે અને 1 પ્લસ 1 0 ના. આમ તો એડિશન, બાઇનરી એડિશનમાં 1 પ્લસ 1 0 ક્વેરી 1 થાય, પણ ગેટમાં યાદ રાખવાનું છે 1 પ્લસ 1 0, બીકોઝ અહીંયા ક્વેરી હોતી નથી. એટલે 1 પ્લસ 1 શું થઈ જશે? 1. સોરી, શું થશે? 1 પ્લસ 1 1. એટલે ક્વેરી જે છે તમારે ઇગ્નોર કરવાની. 1 પ્લસ 1 1 થશે. ત્યારે બાઇનરી એડિશન હોય તો 1 પ્લસ 1 0 ક્વેરી 1 થશે. ઓકે, તો આ થઈ ગયું. ચલો આનું ટ્રુથ ટેબલ, આની ડેફિનેશન શું થશે મને કોમેન્ટ કરો તો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આને આ ડેફિનેશન આવડે છે, જે પ્રમાણે બનાવતા શીખવાડી એ પ્રમાણે. કે અહીંયા જો ક્યારે 1 છે તો જ્યારે 1 1 1 છે ત્યારે 1 મળે છે, બંને 0 છે ત્યારે આઉટપુટ 0 મળે છે. ચલો કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે એ જોઈએ, કોમેન્ટ કરવાની છે તમારે મને. ઓકે, ચેક કરીએ. ચલો અહીંયા હું બતાવું છું શું થશે કે ડેફિનેશન, વ્યાખ્યા શું થશે? ડેફિનેશન થશે કે when one input is high then output is high. Okay, when both input is low then output is low. જ્યારે એક ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે, બંને ઇનપુટ લો હોય ત્યારે આઉટપુટ લો મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એની ઇક્વિવેલન્ટ સર્કિટ ઇલેક્ટ્રિકલમાં પૂછાતી છે. ઇક્વિવેલન્ટ સર્કિટ, તો આની ઇલેક્ટ્રિક ઇક્વિવેલન્ટ સર્કિટ દોરવી હોય તો આ રીતના દોરી શકો. આ સ્વિચ થઈ ગઈ, એ સ્વિચ, આ બી. અહીંયાથી તમારે એ સ્વિચ અને આ બી સ્વિચ થઈ ગઈ છે, સમજી લો. હવે અહીંયાથી હું અહીંયા એ સ્વિચ છે, આ બી સ્વિચ છે, અહીંયા બલ્બ લગાવી દઉં. આ ઇક્વિવેલન્ટ સર્કિટ છે. ઓકે, આ યાદ રાખવાની છે, ઘણી વખત પૂછી જતી હોય છે ઇલેક્ટ્રિકલમાં. ઓકે, તો એ તમને કદાચ કોઈ પણ બ્રાન્ચમાં પૂછે કે ઇક્વિવેલન્ટ સર્કિટ શું થાય, તો જ્યારે હું અહીંયા 0 0 એટલે શું થશે? ઓફ. એટલે આ 0 0 છે તો બલ્બ ચાલુ થશે? નહીં થાય. જ્યારે કોઈ એક ઇનપુટ, આને હું ઓન કરી દઈશ, આને હું ઓન કરી દઈશ તો બલ્બ ચાલુ થશે, એટલે આઉટપુટ 1 મળી જશે. ઓકે, ચલો હવે હું આને ઓન કરું છું તો શું થશે? બલ્બ ચાલુ થશે. યસ, બંને હું ઓન કરીશ તો બલ્બ ચાલુ થઈ જશે. આ ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ. એ જ પ્રમાણે આમાં ઇક્વિવેલન્ટ સર્કિટ દોરવી હોય, શામાં? એન્ડ ગેટમાં. તો એન્ડ ગેટમાં ઇક્વિવેલન્ટ સર્કિટ દોરવી હોય તો આ રીતના દોરાશે વિદ્યાર્થી મિત્રો. સિરીઝમાં આવશે, બંને સ્વિચો શામાં આવશે? સિરીઝમાં આવી જશે. અહીંયા બલ્બ થઈ ગયો. ઓકે, આ એ અને બી થઈ ગયો. ચલો અહીંયા હું એ 0 રાખીશ, આ રાખીશ, આ બંધ રાખીશ, ચાલુ થશે? નહીં થાય. ઓકે, ચલો હવે આને હું ચાલુ કરીશ, આ બંધ થશે, ચાલુ થશે? નહીં થાય. બંને ઓન રહેશે તો પણ નહીં ચાલુ થાય, બંને ઓન થશે તો જ આઉટપુટ ઓન મળશે. તો આ થઈ ગઈ મારી ઇક્વિવેલન્ટ સર્કિટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયા મારા બેઝિક ગેટ. બહુ જ ઉપયોગી ગેટ છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેટ છે. હવે ક્વેશ્ચન શું પૂછાતો હોય છે એ સમજવાનું છે. તો આનો ક્વેશ્ચન પૂછાતો હોય છે, ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. નોટ કરવો તો કરી લેજો. એક્સપ્લેન બેઝિક ગેટ with
ટ્રુથ ટેબલ 7 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે અથવા explain and get with truth table x and પૂછી શકે or get પૂછી શકે not get પૂછી શકે સેપરેટલી પણ પૂછી શકે તો ઘણી વખતે only truth table કોઈ પણ એક ટ્રુથ ટેબલ પૂછી શકે ક્લિયર અહીંયા બેઝિક ગેટ છે એની જગ્યાએ a i o પણ પૂછી શકે ઓકે તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ થઈ ગયા મારા બેઝિક ગેટ ઓકે હવે આના પછીના જે ગેટ છે એટલે કે કયા મારા યુનિવર્સલ ગેટ અને એક્સ્ટ્રા ગેટ એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કવર કરી લઈશું બીકોઝ આ પહેલા 3 ગેટ સમજવા જરૂરી છે આ 3 ગેટ તમે પરફેક્ટલી સમજી લો એની પીડીએફ છે હું તમને શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી WhatsApp ગ્રુપની અંદર એકવાર જોઈન થઈ જશો પછી હું તમારી WhatsApp ગ્રુપની અંદર પીડીએફ આવી જશે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમે જોઈન થઈ જશો તો એમાં પણ પીડીએફ આવી જશે વિદ્યાર્થી મિત્રો અને ખાસ ઇમ્પોર્ટન્ટ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આગળના જેટલા પણ પાર્ટ્સ બનાવેલા છે બધી જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેજો આ વિડિયો તમને કેટલો હેલ્પફુલ થઈ રહ્યો છે તમને અન્ડરસ્ટેન્ડ થાય છે કે નથી થતું એની તમારે મને રિપ્લાય આપવાનો છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ રિપ્લાય કરશો આ વિડિયો તમારા માટે હેલ્પફુલ થયો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો અને આ વિડિયોને વધુમાં વધુ લાઈક કરશો શેર કરશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જાય અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત